નમોપથ પર સર્જાયો ગમખ્વાર ટ્રિપલ અકસ્માત, બેફામ બાઇક રેસિંગથી લોકોના જીવ જોખમમાં. સંઘપ્રદેશ દમણના નમોપથ પર રવિવારની મોડી રાત્રે મોન્સૂન ફેસ્ટિવલ પૂર્ણ થયા બાદ નયા ભારત સર્કલ પાસે એક ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ડાભેલમાં રહેતા બે મિત્રો એક્ટિવા મોપેડ નંબર DD033876 અને સ્પ્લેન્ડર બાઇક નંબર GG15ED0961 પર સવાર થઈને કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરત ફરતી વખતે રાત્રે એક રાહદારી અચાનક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, જેને બચાવવા જતાં સ્પ્લેન્ડર ચાલકે કાબુ ગુમાવતા તે રસ્તા પર પટકાયો હતો. આ દ્રશ્ય જોઈને પાછળ આવતો એક્ટિવા ચાલક પણ ગભરાઈ ગયો હતો અને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી હુન્ડાઈ ઓરા કાર નંબર DD01G3198ની ડાબી બાજુએ જોરદાર રીતે ઘૂસી જતા કારના એક તરફના ભાગનો કચ્ચરઘાટ નીકળી ગયો હતો. આ ગંભીર ઘટનામાં રાહદારી સહિત બાઇક અને મોપેડ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રસ્તા પર મોટું લોકટોળું એકત્ર થઈ ગયું હતું. બનાવની જાણ કડૈયા પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. જોકે આ મામલે કોઈપણ પક્ષની સામસામે ફરિયાદ ન નોંધાતા પોલીસ મથકે કોઈ ગુનો દાખલ થવા પામ્યો નથી. નમોપથ પર વારે તહેવારે અને ખાસ કરીને શનિ તથા રવિવારના વીકેન્ડમાં રાત્રિના સમયે અકસ્માતોનો સિલસિલો જારી જ રહે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નમોપથ પર કેટલાક તત્વો કાયદાના જરા પણ ખોફ વગર રોજિંદા બેફામ રીતે બાઇક રેસિંગ કરતા હોય છે, જેને કારણે અનેક નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયો છે. ત્યારે હવે દમણ પોલીસ આવા બાઇક રેસિંગ કરતા તત્વો સામે કડક હાથે કામ લઈને તેમને ટ્રાફિકના નિયમો સાથે કાયદાના પાઠ પણ ભણાવે તે ખૂબ જ જરૂરી થઈ પડ્યું છે. દમણના કચીગામ સ્થિત ઝરી બ્રિજ પાસેથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં મચી ભારે ચકચાર. કચીગામ વિસ્તારમાં ઝરી બ્રિજ નજીક એક નિર્જન સ્થળે આશરે 1 થી 2 દિવસના નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોની નજર આ મૃતદેહ પર પડતા તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલની ટીમ સત્વરે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને નવજાત શિશુના મૃતદેહનો કબજો લઈ તેને કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ આ માસૂમ શિશુ 1 થી 2 દિવસનું હોવાનું મનાઈ રહ્યું છે. જોકે તેના મૃત્યુનું ચોક્કસ કારણ અને ઉંમર તબીબી તપાસ અને રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે આ નિર્જન સ્થળે બાળકને કોણ અને કયા સંજોગોમાં ત્યજી ગયું તે અંગે અનેક સવાલો ઊભા થયા છે અને લોકોમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પોલીસે આ મામલાની ગંભીરતાથી નોંધ લઈ બાળકને જન્મ આપીને ફેંકી દેનાર નિષ્ઠુર માતા પિતા કે અન્ય વ્યક્તિની ઓળખ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને ઘટનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે, જેથી આ કેસને લગતા કોઈ નક્કર પુરાવા કે સુરાગ હાથ લાગી શકે અને ગુનેગારો સુધી પહોંચી શકાય. વલસાડમાં સોશિયલ મીડિયાની 6 મહિનાની દોસ્તીનો કરુણ અંજામ. તિથલ સાંઈબાબા મંદિર પાસે સગીરા પર 3 નરાધમોનો ગેંગરેપ. વલસાડમાં સોશિયલ મીડિયાના માધ્યમથી થયેલી 6 મહિનાની મિત્રતા બાદ એક સગીરા પર સામૂહિક દુષ્કર્મની સનસનાટીભરી ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ પીડિત સગીરાનો સોશિયલ મીડિયા પર એક સગીર સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ આરોપીએ વાતચીત દરમિયાન સગીરાને વલસાડના તિથલ સ્થિત સાંઈબાબા મંદિર નજીક મળવા બોલાવી હતી. ત્યાં પહોંચ્યા બાદ સગીરાને મંદિર પાસેની અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેણે પ્રથમ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ વિકૃત માનસિકતા ધરાવતા આ મુખ્ય આરોપીએ પોતાના અન્ય 2 મિત્રોને પણ સ્થળ પર બોલાવી લીધા હતા. આ બંને સગીરોએ પણ વારાફરતી સગીરા પર ગેંગરેપ ગુજાર્યો હતો. હેવાનિયત ભર્યું કૃત્ય આચર્યા બાદ આરોપીઓ સગીરાને પરત મૂકવા જઈ રહ્યા હતા, પરંતુ સગીરા મોડે સુધી ઘરે ન પહોંચતા પરિવારજનો રસ્તા પર તેની શોધખોળ કરી રહ્યા હતા. પરિવારજનોની શોધખોળ અને સ્થાનિકોની હિલચાલ જોઈને આરોપીઓ પીડિતાને અધવચ્ચે રસ્તામાં જ મૂકીને નાસી છૂટ્યા હતા. મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે
સગીરા મળી આવતા આઘાતમાં સરી પડેલી પીડિતાએ પૂછપરછ દરમિયાન પોતાની સાથે બનેલી આપવીતી પરિવારને જણાવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે પરિવારજનોએ વિલંબ કર્યા વગર વલસાડ સિટી પોલીસ સ્ટેશને પહોંચીને વિધિવત FRI નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગેંગરેપ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તમામ 3 આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રશાસક પ્રફુલ્લ પટેલના 10 વર્ષના સફળ કાર્યકાળ અને જન્મદિવસ નિમિત્તે DMC કાઉન્સિલર અસ્પી દમણિયા દ્વારા સેવા સપ્તાહની ભવ્ય ઉજવણી, પૂર પીડિતોને ઘરવખરીનું વિતરણ. દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના 10 વર્ષના અદ્ભુત અને વિકાસલક્ષી કાર્યકાળ તેમજ તેમના જન્મદિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દમણમાં DMC કાઉન્સિલર અસ્પી દમણિયા અને તેમની ટીમ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત અનેકવિધ ઉમદા સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રશાસકના સફળ નેતૃત્વ હેઠળ દમણમાં હેલ્થ, ટુરિઝમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન, નાઇટ માર્કેટ અને આઇકોનિક બ્રિજ જેવા અનેક ઐતિહાસિક વિકાસ કાર્યો થયા છે. ત્યારે આ સેવા સપ્તાહ હેઠળ જિલ્લા પંચાયત, નગરપાલિકા અને વિવિધ NGO દ્વારા સફાઈ અભિયાન, ડ્રોઈંગ કોમ્પિટિશન અને તિથિ ભોજન જેવા પ્રશંસનીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને ગત 22 તારીખે આવેલી ભયંકર પૂરમાં નુકસાન પામેલા અને પ્રભાવિત થયેલા જરૂરિયાતમંદ લોકોને અસ્પી દમણિયા અને તેમની ટીમ દ્વારા ધાબળા, કપડાં, વાસણો, થાળી, વાટકા સહિતની જીવન જરૂરી ઘરવખરીની ચીજવસ્તુઓનું વિતરણ કરી સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત અસ્પી દમણિયા દ્વારા ડેન્ટલ કોલેજ ખાતે 24 તારીખથી 31 તારીખ સુધી દાંતની મફત તપાસ, ફ્રી એક્સરે અને સારવારમાં વિશેષ ડિસ્કાઉન્ટ આપતો મહાકેમ્પ પણ શરૂ કરવામાં આવ્યો છે અને દમણની જનતા આ સેવાનો મહત્તમ લાભ લેવાની પણ અપીલ કરવામાં આવી છે. 10 साल में बहुत सारा डेवलपमेंट हुआ है दमन में और उसका श्रेय जाते हैं तो हमारे एडमिनिस्ट्रेटर माननीय श्री प्रफुल्ल पटेल जी को जाता है, जिन्होंने दमन की काया बदल, चाहे वो हेल्थ सेक्टर हो, चाहे टूरिज़्म हो, चाहे इंफ्रास्ट्रक्चर्स हो, चाहे आप देखो बस स्टैंड हो, पुलिस स्टेशन हो, पंचायत ऑफिसेज हो, सेक्रेटरीट ऑफिस है, बहुत सारे अलग अलग विस्तार में, विभिन्न विस्तार में ये हो गया. और टूरिज़्म की बात बताऊँ, कितना ब्यूटीफुल नाइट मार्केट बनाया है, एवरी बनाया है और आने वाले प्रोजेक्ट्स भी है. दमन में जो ये आइकॉनिक ब्रिज बन रहा है और कन्वेंशन सेंटर बन रहा है, विभिन्न प्रोजेक्ट्स डेवलप किए, नहीं कि दमन में परंतु दीव में भी और दादरा नगर हवेली में भी. तो जब 10 साल कंप्लीट हुए तो अब उस उपलक्ष्य में हम सभी काउंसिलर्स, जिला पंचायत के जनप्रतिनिधि, NGOs, अलग अलग सेवाभावी लोगों कुछ न कुछ कार्य करते हैं. हमारी नगर पालिका भी कार्य कर रही है, सफाई अभियान भी करेंगी, ड्राइंग कॉम्पिटिशन्स करेंगे, तिथि भोजन भी करने वाले आने भी दिन में. और आज मैंने जब 22 तारीख को फ्लड आई थी तो बहुत जनों का नुकसान हुआ और तभी सभी लोग ने भी कुछ न कुछ दिया था. तो आज हमने, मेरी जो आंटी भी है उसने भी योगदान किया, आरबिन, और उन्होंने कुछ ब्लैंकेट्स, कपड़े, वेसल्स, आवश्यक अच्छे वस्तुओं हमने जो पीड़ित हुए थे, जो इसका घर में नुकसान हुआ था, उनको आज दिया हमने. और साथ ही साथ मैं बताना चाहता हूँ, हमारी डेंटल कॉलेज है, वैदिक डेंटल कॉलेज, वहाँ पे मुफ्त कैंप पे आप कोई भी जाओगे दांत की ट्रीटमेंट करने के लिए, चेकअप फ्री है, एक्सरे फ्री है और अगर कोई ट्रीटमेंट भी हो तो उसमें कुछ अच्छा सा डिस्काउंट भी हम लोग ऑफर करते हैं. ये 1 वीक के लिए रहेगा, 24 से लेके 31 तारीख तक, तो आप उसका भी लाभ ले सकते हो. સંજાણ ફ્લેટ ચોરી કેસમાં આરોપી ઝડપાયો. બોઈસરનો શખ્સ રેલવે સ્ટેશન નજીક રેકી કરતો હતો. ઉમરગામ પોલીસે સંજાણના શુભમ એપાર્ટમેન્ટમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે બોઈસરના 26 વર્ષીય ધોની ઉર્ફે પાજી બચ્ચનસિંહ હરજીતસિંહ સોઢીની ધરપકડ કરી છે. આરોપીએ રાત્રિના સમયે ફ્લેટનું લોક તોડી સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી એકલો ટ્રેન મારફતે આવતો હતો. તે રેલવે સ્ટેશન નજીકના એપાર્ટમેન્ટ અને દુકાનોની રેકી કરતો હતો. બંધ મકાન કે દુકાનના તાળા તોડવા માટે તે નજીકમાં પડેલી મોપેડ કે મોટરસાઇકલના મિરરનો ઉપયોગ કરતો હતો. પોલીસે આરોપી
આરોપી પાસેથી ₹5,000નો મોબાઈલ ફોન અને ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી વિરુદ્ધ બોઈસર અને સફાલે પોલીસ સ્ટેશનમાં અગાઉ ઘરફોડ ચોરી સહિત કુલ 9 ગુનાઓ નોંધાયેલા છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર HD તુવરના માર્ગદર્શન હેઠળ PSI RS ચૌધરી સહિત ઉમરગામ પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે પાર પાડી હતી.